टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સમાચાર ખેડાથી આવી રહ્યા છે કે જ્યાં કોપી કેસના મામલે મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે। આપણે જણાવીએ કે બોર્ડની પરીક્ષામાં ચોરીનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોને આધારે કાર્યવાહી કરાઈ છે। વિદ્યાર્થીનીઓ કાપલીની આપલે કરતા હોવાનું વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ સીસીટીવી ફૂટેજ દ્વારા મળેલો વિડીયો કે જેમાં ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી છે અને એ દરમિયાન જે સીસીટીવી સામે આવી રહ્યા છે તેમાં આ વિદ્યાર્થીનીઓ કાપલીની આપલે કરી રહ્યા છે। જ્યાં 1 માર્ચે લેવાયેલી જે પરીક્ષા છે તેનો આ વિડીયો સામે આવ્યો છે અને વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપતી હોય તેવું આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને આ સમગ્ર મામલે ધોરણ 10ની પરીક્ષા દરમિયાનના સીસીટીવી સામે આવ્યા કે જેમાં 1 માર્ચે લેવાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ કાપલીમાંથી ચોરી કરતી ઝડપાઈ। એકબીજાને કાપલી આપતું હોવાનું પણ આ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વિડીયો કઈ શાળાનો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આ વિડીયોની અંદર તો ચોરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે, પણ વિડીયોને આધારે કોઈ તપાસ? જે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો 1/3/2025 ના દિવસે સવારે 11 વાગ્યાના સમયનું આ બોર્ડની એક્ઝામ એસએસસી બોર્ડની એક્ઝામ હતી। ધોરણ 10ની પરીક્ષાનું ગણિતનું પેપર હતું અને તેવા સમયે ઠાસરા તાલુકાના ડાકોર વિસ્તારની એક શાળાનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે જે રીતે વિદ્યાર્થીનીઓ સુપરવાઇઝરની હાજરીમાં ખંડ નિરીક્ષકની હાજરીમાં ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ રહી છે, સીસીટીવીના આધારે જ જોઈ શકાય છે। ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। જે વિદ્યાર્થીઓ દ્વારા આ ચોરી કરવામાં આવી છે તો તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। જો કે શિક્ષણ વિભાગના ખેડા જિલ્લાના અધિકારી દ્વારા કયા પ્રકારની તપાસ કરવામાં આવશે તે સૌથી મહત્વનો પ્રશ્ન છે। જયેશ। જી બિલકુલ ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આ વિડીયો કઈ શાળાનો છે તેને આધારે હવે તપાસ થશે અને કાર્યવાહી પણ થશે, પરંતુ વિડીયોની અંદર ધોરણ 10ની વિદ્યાર્થીનીઓ આખરે ચોરીની જે કાપલીઓ છે તે આપલે કરતી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વિડીયોને આધારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીનીઓ કાપલીની રીતસરની આપલે કરી રહી છે અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ રહી છે। વિદ્યાર્થીનીઓ ખુલ્લેઆમ આ રીતે ચોરી કરતી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, પરંતુ વિડીયો તો સામે આવી ગયો, પરંતુ કઈ શાળાનો આ વિડીયો છે તેને લઈને હવે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી વાત પહોંચી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે વિડીયોને આધારે શું કાર્યવાહી થાય છે। અહીં ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી છે અને 1 માર્ચે પરીક્ષા દરમિયાન આ વિડીયો સામે આવ્યો।